આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો અને પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું, ચલો જાણીએ। લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આજે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે જોડાયા છે। સુખરામભાઈ, થોડા દિવસ અગાઉ નારણભાઈ રાઠવાએ એમ કહ્યું હતું કે હું 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યો છે। હવે પૂર્વ વિરોધ પક્ષના જે નેતા છે સુખરામભાઈ રાઠવા, તેઓને 1 વખત લોકસભા ચૂંટણી લડાવવામાં મારી ઈચ્છા છે, એ બાબતે શું કહેશો? નારણભાઈ અમારા સમાજના, અમારા પક્ષના મુરબ્બી છે, વડીલ છે। તેઓની ત્યાગની ભાવનાને હું બિરદાવું છું, પણ સુખરામ રાઠવાને ચૂંટણી લડવી છે કે લડવી છે પૂછતા તે ખરા। મને પૂછ્યું નથી, મેં કોઈને કીધું નથી કે મારે ચૂંટણી લડવી છે। ચૂંટણી કોઈકની ભલામણથી ટિકિટ મળી જતી હોય, હું એવું નથી માનતો। પાર્ટી પોતાના અનેક સોર્સિસ છે, એ સોર્સિસ મારફતે તપાસ કરી જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એ બધાનો અભિપ્રાય લઈ અને છેવટે નામ નક્કી કરતા હોય છે। જે સિસ્ટમ છે એ સિસ્ટમ એડપ્ટ કરીને નામ મોકલશે। હું તો એવું માનું છું કે આ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે નવો જ, બિલકુલ યંગ નવો ઉમેદવાર ખોળવો જોઈએ। નહીં સુખરામ રાઠવા, નહીં નારણ રાઠવા, નહીં અર્જુન રાઠવા કે નહીં સંગ્રામ રાઠવા। પરિણામ લાવવું હશે તો કામ કરતો માણસ ચોક્કસ લાવવો જરૂરી છે, એટલા માટે કે નવા જનરેશનને જૂના જે મોડેલ છે હવે ગમતા નથી। જેવી રીતના ટીવીના જે સ્ક્રીન ચાલતી હોય અથવા ટીવીના જે મોડેલ નીકળ્યા છે એ પ્રમાણે એકના એક મોડેલ છેલ્લા લાંબા સમયથી ઉમેદવાર, એ ચાહે નારણભાઈ, ચાહે સુખરામભાઈ હોય, ચાહે સંગ્રામ હોય, આ એકના એક મોડેલ બતાવીને મત લેવા, એને બદલે પ્રજા શું કહે છે, કાર્યકરો શું કહે છે, સમાજ શું કહે છે અને તમારો સર્વે રિપોર્ટ શું કહે છે, એને ધ્યાનમાં રાખીને નવા ચહેરાને ચાન્સ આપવો જરૂરી છે। અત્યારે જે વાવાઝોડું ચાલી રહ્યું છે આ દેશમાં, અત્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને એને કારણે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, બીજા મીડિયા બધા જ માત્ર આ રામ મંદિરમાં રામલલ્લા બેસવાના છે એ વાત સિવાય બીજી કોઈ વાત ચાલતી નથી। માહોલ આ ભારતીય જનતા પક્ષવાળા એનો લાભ લઈને માહોલ ક્રિએટ કરવા જઈ રહ્યા છે અને એની સામે લડવું એ અઘરી વાત છે। પ્રજા આમે આ વિસ્તારની આદિવાસી પ્રજા સંતો મહંતોના આશીર્વાદથી ભક્તિના માર્ગે વળેલી છે। સંતો મહંતો એમના ગુરુ એમ કે આપણે આમ કરવાનું તો એ પ્રમાણે કરતા હોય છે અને સંતો મહંતો જ્યારે આ વાત રામલલ્લાવાળી વાત આવે, ભક્તિની વાત આવે, ત્યારે એમને ક્યાંક કાન ભમરીણી ના કરી જાય, અને જો કરી જાય તો આ બેઠકો જીતવા માટે અઘરી થઈ પડે। અને એટલા માટે જ હું કહું છું કે નવો ફ્રેશ માણસ મૂકો। ફ્રેશ માણસ નહીં મૂકે અને પાર્ટીની આબરૂ બચાવવી હશે અને ગયડા ગાળા વાળે ત્યાં વાળવા હોય તો સુખરામ રાઠવા ચૂંટણી લડવા માટે તૈયાર છે। ઇન્ડિયા ગઠબંધનને લઈને શું કહેશો? જો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં થાય તો કોંગ્રેસને કેટલો ફાયદો થશે? સ્વાભાવિક રીતે ઇન્ડિયા ગઠબંધન થાય તો ગુજરાતમાં કોંગ્રેસને 101% ફાયદો થશે। વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો ઘણી બધી બેઠકો આપ પાર્ટીના ઉમેદવાર, કેટલાક ચહેરાઓ સારા, કેટલીક વખત મેં પહેલે કીધું તેમ એકના એક ચહેરો બતાવીને મત લેવા બહુ અઘરા થઈ ગયા છે। ત્યારે એમની પાસે ચહેરાઓ બધા નવા હતા અને એને કારણે આદિવાસી વિસ્તારમાં પ્રજા ચેન્જ માગતી હતી ને ચેન્જ થયું।
તેમ આ વખતે પણ લોકસભામાં જાણીતા ચહેરાઓને બદલે નવા ચહેરા મૂકી અને ગઠબંધન કરીને આગળ વધીએ તો પરિણામ 100% આવશે, એમાં કોઈ બે મત નથી. બાકી આ દેશની પ્રજા, ગુજરાતની પ્રજા અતિ ભારે મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, શિક્ષણની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા, હેલ્થની વ્યવસ્થા, અન્ય સગવડતાઓ ઊભી કરવામાં નિષ્ફળ ગયેલી આ સરકાર છે. માત્ર ધાર્મિક ભાવનાઓને છંછેડીને મતોનું રાજકારણમાં ટેવાયેલી છે. અને હું સાક્ષી છું કે 2002માં જ્યારે તોફાન થયા ગોધરાના, અને તે વખતે જે એટમોસ્ફિયર ઊભું કરવામાં આવ્યું એમાં આદિવાસીઓને વનવાસી કરીને એમને ચડાવીને લડાવવામાં આવ્યા. અને લડાવવામાં આવ્યા પછી આદિવાસીઓ જેલમાં ગયા. અને જેલમાં ગયા ત્યારે ભારતીય જનતા પક્ષવાળા, કહું તો ખોટું નહીં, એમને છોડાવવા માટે કોણ ગયું હતું? કોઈ નથી ગયું. કોણ ખબર કાઢવા ગયું હતું? નથી કાઢવા ગયું. અને તે પછી માહોલ શાંત થયા પછી આજે ગામડામાં હિન્દુ, મુસ્લિમ, આદિવાસી, મુસ્લિમ બધા એકમેક થઈને રહે છે. સમય જતાં વાર લાગતી હોય છે, પણ બંને પક્ષે પોતપોતાની ભૂલ સમજાઈ અને જે થવાકાળ થઈ ગયું અને એ ભૂલીને પણ અત્યારે ગામડામાં રહેતા થયા છે. એવો માહોલ હવે નહીં થાય એની કાળજી રાખવી પડે. આપણે દેહ વાંચીએ છીએ કે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. દિલ્હીના આપણા સંસદ સભ્ય બે છે, સંસદ ગૃહને ઉડાવીને ધમકી મળી છે એમ કહે છે. પાતલા માય કાંગલા જેવા દેખાતા માણસોને પકડ લાવે છે અને એમ કહે છે કે આ બધા દેશદ્રોહીઓ અને રાજદ્રોહીઓ છે. મને આ જે તૈયાર થાય છે, આ પાઠ તૈયાર થતા એવું લાગે છે. મને બીક છે કે આવું નાટક કરવામાં આ સામેવાળો પક્ષ સહેજે ઊણો ઉતરતો નથી. ત્યારે આપણા ગુજરાતના, દેશના સમજુ માણસોએ પણ સમજવું જોઈએ કે 2002 જેવો માહોલ ઊભો કરવામાં નહીં આવે એની કાળજી રાખો. બધા પોતપોતાની જે ધર્મને માનતા હોય તે માનો, રહો. અને લાગે કે મારા ઘરમાંથી બહાર નીકળવા જેવું નથી તો નહીં નીકળવું જોઈએ, પણ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે. આ ગુજરાતની પ્રજા, ખાસ કરીને ગુજરાતની પ્રજા ધાર્મિકતાની બાબતમાં બહુ સખત સાધુ સંતોના આશીર્વાદ, માતાજીનો આશીર્વાદ એ બધાની પાછળ પડેલી હોય છે. ત્યારે એમાંથી આપણે બહાર નહીં નીકળીએ તો ચાલશે. નીકળો તો સારો, નહીં નીકળો તો સાચવીને પોતપોતાનો ઘર, પોતપોતાનું કુટુંબ સંભાળીને બેસી રહેવું જરૂરી છે. અત્યારે માહોલ જે રીતના તૈયાર થઈ રહ્યો છે એ માહોલ જોતાં સરકારના ખર્ચે, જોખમે ગામડામાં એનો પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે પ્રજાએ સમજવું જોઈએ, ખાસ કરીને યુવાનોએ સમજવું જોઈએ કે આપણને આ ભારતીય જનતા પક્ષવાળા કયા માર્ગે લઈ જઈ રહ્યા છે. ઓકે, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે 7 તારીખે જે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવાના સમર્થનમાં 2 મુખ્યમંત્રી આવ્યા હતા. તેઓએ જાહેરાત પણ કરી છે કે ભરૂચ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડશે. એ બાબતે શું કહેશો? સારી બાબત કહેવાય. ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી લડવા માટે એમણે ઉમેદવાર ડિક્લેર કર્યો છે. અમે ત્યાંની પ્રજા ઈચ્છી રહી છે. પણ હું કહું કે ચૈતર વસાવાને એક આદિવાસી, એક સારો ચહેરો છે. તમે લોકસભા લડાવો અને આર્થિક રીતે નબળો કરો, એને બદલે દિલ્હીમાં અને પંજાબમાં તમારી સરકાર છે. આ લોકસભા જીતે તો 5 વર્ષ કાઢવાના થાય અને રાજ્યસભામાં તમે મોકલી આપો તો 6 વર્ષ. એક તમારો આદિવાસી રાષ્ટ્રનો ચહેરો બને. હું બંને મુખ્યમંત્રીને પ્રાર્થના કરું, વિનંતી કરું કે અમારા આદિવાસી ચૈતર વસાવાને તમે રાજ્યસભામાં મોકલી આપો. બાકી એમની મરજી, ત્યાં ચૂંટણી લડાવશે તોય ચૈતર વસાવાના માટે અમારા ગઠબંધનમાં અમે બંધાયેલા છે. ગઠબંધન પાકું થઈ ગયા પછી જરૂર પડે અમારે ત્યાં પણ એમના કામ માટે એમના વિસ્તારમાં અમારે જવું પડે. અને અમારી નૈતિક ફરજ છે કે ચૈતરભાઈને એક પહેલે જ મેં કીધું હતું, સૌથી પહેલાં સામાજિક જવાબદારી પણ અમારી છે. એ આદિવાસીના નાતે પણ અમારે ત્યાં કામ કરવા જવું પડે તો ચોક્કસ જઈશું. એ અત્યારે જો સામેનો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, તેઓ જણાવી રહ્યા છે કે જે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26 બેઠક ઉપર ચૂંટણી જીતવાની છે. એ બાબતે શું કહેશો? સ્વાભાવિક છે
પોતાના મતદારોનો માહોલ જળવાઈ રહે, હતપ્રદ ના થાય, એમાં જોમ જળવાયેલું રહે. અને જોમ જળવાયેલું રહે એટલા માટે ચોક્કસ કહેવું પડે કે ગુજરાતમાં અમે 26 બેઠકો જીતશું. વિધાનસભા વખતે પણ એવું કીધું હતું કે અમે આટલી બેઠકો જીતવાના. ભાજપ માટે આ પાર્ટીના જે ઉમેદવારો ઊભા થયા ગુજરાતમાં, એ ભાજપ માટે નસીબવંતા થયા એમ કહીએ તો ખોટું નહીં. અને એને કારણે ગુજરાતમાં કોંગ્રેસની હાર થઈ. પણ ગઠબંધન થશે એટલે જે મતોનું જે વિભાજન થયું એ નહીં થાય. અને ભારતીય જનતા પક્ષનો જે ગણિત હશે એ ગણિત એમને મુબારક. અમે ગુજરાતમાં ગુજરાતની પૂર્વ પટ્ટીની બેઠકો, કચ્છ સૌરાષ્ટ્ર તરફની બેઠકો, દક્ષિણ ભારત તરફની બેઠકો પણ અમારી મીટ મંડાયેલી છે. અમે સમીકરણ ગણી રહ્યા છે અને ચોક્કસ ગુજરાતમાં અમે એમ કહે છે કે અમે 26 તો 33% તો અમે લઈ જઈએ વટથી. 33% વટથી લઈ જાય. જેને જે સર્વ કર્યો હતો કરી લો, તમારે પણ કરી લેવાનું. અત્યારે એવી લોકચર્ચા ચાલી રહી છે કે સુખરામ રાઠવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. એ બાબતે શું કહેશો? સુખરામ રાઠવા ભારતીય જનતા પક્ષમાં જોડાય? લાગે છે તને એવું? પત્રકારો મિત્રો થઈને તમે આવું પૂછો છો? મને લાડી ગાડી વાળીને બંગલો મળતો હતો અને એને મેં તેજી દીધી. મારે નથી લડવું, તમારે નથી આવવું વિધાનસભામાં. અને હવે પાછા કે સુખરામભાઈ જાય? નહીં જાય. સુખરામ રાઠવા એક સિદ્ધાંતનિષ્ઠ માણસ છું. હું પાર્ટીનો વરેલો માણસ છું. મેં પહેલે જ કીધું હતું અગાઉ વખતે પણ, એક નાનામાં નાનો સહકારી મંડળીમાં ક્લાર્કનું કામ કરનારો અને ધીમે ધીમે આગળ વધનારો, અને મારી આંગળી પકડીને મને જ્યારે વિરોધ પક્ષના નેતા સુધી કોંગ્રેસ પક્ષે બેસાડ્યો હોય તો એનાથી વધારે શું જોઈએ મને? મારે શું કિંમત હતી ને મેં આ કરું? મને એમણે લિફ્ટ આપી છે અને આ કોંગ્રેસે અમને જે લિફ્ટ આપી છે એનું ઋણ ચૂકવવાનો વારો આવે તો અમે ચોક્કસ એની પાછળ ઘસાવાના. પણ મારા વ્યક્તિગત લાભ માટે હું ભારતીય જનતા પક્ષમાં કોઈ કાળે જઈ શકું નહીં. તો આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા. તેઓએ જણાવ્યું છે કે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થાય તો કોંગ્રેસને ફાયદો થશે તેઓ જણાવ્યું છે. સાથે તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું નથી જોડાવાનો તેવું પણ તેઓએ કહ્યું છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.